સાબરકાંઠાની ધરતી પર પાણીફળ તરીકે જાણીતા સિંગોડાનું વાવેતર આ વર્ષે સારા એવા પ્રમાણમાં થયું છે, પરંતુ આ ખેતી જેટલી સુંદર છે તેટલી જ જોખમી અને પડકારજનક પણ છે. સિંગોડાનું વાવેતર ઊંડા અને છલોછલ ભરેલા તળાવોમાં થાય છે. ખેડૂતોએ કલાકો સુધી પાણીમાં રહી જીવસૃષ્ટિના ડર વચ્ચે આ ફળની લણણી કરવી પડે છે. ઝેરી જાનવરો અને સર્પનો ભય સતત માથે રહે છે. આ ભારે જોખમની સાથે આ ખેતીમાં આર્થિક રોકાણ પણ મોટું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ એક વીઘામાં બિયારણ, ખાતર અને મજૂરી પાછળ 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. આટલો મોટો ખર્ચ અને જોખમ ઉઠાવવા પાછળ એક જ આશા હોય છે, યોગ્ય વળતરની. જોકે આ વર્ષે બજારના ભાવોએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ત્યારે સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાતા સિંગોડાની ખેતી કરતા સાબરકાંઠાના ખેડૂતો આજે ભારે સંકટમાં છે. જિલ્લામાં 100 થી વધુ તળાવોમાં આ વખતે સિંગોડાનું વાવેતર થયું. ખેડૂતોએ વીઘા દીઠ 80,000 થી 1 લાખ રૂપિયાનો મોટો ખર્ચ કર્યો, જીવનું જોખમ પણ વહોર્યું. પરંતુ જ્યારે ઉત્પાદન બજારમાં આવ્યું ત્યારે યોગ્ય ભાવ ન મળવાના પગલે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે. હાલમાં માર્કેટમાં 500 થી 600 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ ચાલી રહ્યો છે, જે તેમનો ખર્ચ પણ આવરી શકતો નથી. ત્યારે સિંગોડાની ખેતી કરતા ખેડૂતો હવે સરકાર સમક્ષ અન્ય પાકોની જેમ સબસિડી પૂરી પાડવા, આ જોખમી પાકને પણ પાક વીમા યોજના હેઠળ સમાવવા અને ખેડૂતોના ખર્ચ અને જોખમને ધ્યાનમાં રાખી યોગ્ય ટેકાના ભાવ જાહેર કરવા માંગ કરી રહ્યા છે.